ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે દ્રવ્યગુણની અંદર સિનોનિમ્સ વિશે. તેની અંદર નિર્ગુંડીના સિનોનિમ્સ આપણે જોવા છે. તેમાં જે શ્વેત પુષ્પવાળી નિર્ગુંડી છે એના સિનોનિમ્સ છે સિંધુવાર, સિંધુવારક, સિંધુક. ત્રણે ત્રણ જે છે બોલવામાં સિમ્પલ છે અને સરખા છે. સિંધુવાર, સિંધુવારક અને સિંધુક. નીલ પુષ્પ જે વાળી નિર્ગુંડી છે એના સિનોનિમ્સ શું છે? શેફાલી, સુવહા, ભૂતકેશી. શેફાલી, સુવહા અને ભૂતકેશી. પછી પલાશના સિનોનિમ્સ આપણે જોઈએ તો પર્ણ, રક્તપુષ્પક, બ્રહ્મવૃક્ષ, યજ્ઞીય. તો આ બંને સેમ છે. જો પછી ક્ષારમાં બ્રેસ્ટ છે પલાશનો. વાતપોથ, વાતને હરે. સમિદ્રુર, અગ્નિને વધારે. કિંશુક, પેરટ પીક જેવો એનો જે છે દેખાવ હોય. તો પર્ણ, રક્તપુષ્પક, બ્રહ્મવૃક્ષ, યજ્ઞીય, ક્ષારશેટ, વાતપોથ, સમિદુર અને કિંશુક. પછી પરપટના સિનોનિમ્સ પરપટક, કવચ નામક, 500 પર્યાય, વર્તિક્ત એ પરપટના સિનોનિમ્સ છે. પાષાણ ભેદના સિનોનિમ્સ શું છે? પાષાણ ભેદક, અસ્મગ્ન, ગિરિભેદ, ભિન્ન યોજિની. પછી પાટલાના સિનોનિમ્સ શું છે? પાટલી, અતિવલ્લભા, મધુદૂતી, કુબરાક્ષી, ફલેરુહા, કૃષ્ણપુંતા, કાલસ્થાલી, અમોગ્યા. આપણે નથી કહેતા અમુક બાણ. કોને આપ્યું હતું? મહાભારતની અંદર અમુક બાણ આપ્યું હતું કોઈને, કે જે પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. અમોઘ છે કે જેનું કાર્ય કોઈ રોકી ના શકે એ બાણનું. તો અમોઘ્ય એમ પાટલાનું કાર્ય પણ ના રોકી શકે. પછી પીપલીના સિનોનિમ્સ છે પીપલી, મગધી, કૃષ્ણ, ઉષ્ણ, તીક્ષ્ણ, કોલ, તીક્ષ્ણ તંડુલ, વૈદેહી. પછી કણ. પછી ચપલ. પછી પૃષ્ણપર્ણીના સિનોનિમ્સ છે પૃષ્ણપર્ણી, પૃથકપર્ણી, ચિત્રપર્ણી, અહિફર્ણી. ધાવની, કલશી, ગુહાસુ, સિંહ પુચ્છી. તો એ પૃષ્ણપર્ણીના સિનોનિમ્સ છે. પુનર્નવાના સિનોનિમ્સ છે રક્તપુષ્પા, શિલાટિકા, શોથગ્નિ, વર્ષકેતુ, શુદ્રપર્સાબુ, કઠિલ્લગ, શ્વેતમૂલા, શોથગ્નિ, દીર્ઘપત્રિકા. આ પુનર્નવાના સિનોનિમ્સ છે. પછી પુષ્કર મૂળના સિનોનિમ્સ શું છે? પોસ્કર, પદ્મપત્ર, મૂલ, સુગંધિકા, ધીર, તીર્થ, કાશ્મીર, કુષ્ઠભેદ. આ પુષ્કર મૂળના સિનોનિમ્સ છે. પછી રાસનાના સિનોનિમ્સ શું છે? રસા, રસના, રસ્યા, સુરસા, યુક્ત રસા. આ બધા રસ ઉપરથી છે. પછી સુગંધા, શ્રેયસી, સુપહા, એલાપર્ણી. પછી રસોના સિનોનિમ્સ શું છે? રસોના, લશુન, મહાઔષધ, અરિષ્ટ, યવનિષ્ઠ, ઉગ્રગંધ, મ્લેચ્છકંદ. આ શું શેના સિનોનિમ્સ છે? રસોના. લસણ આપણે કહીએ એ લસણના સિનોનિમ્સ છે. પછી રોહિતકના સિનોનિમ્સ શું છે? રોહી, વનતિક્ત, વરતિક્ત. રોહી, વનતિક્ત, વરતિક્ત. પછી રક્તાગ્નિ, પ્લિહાગ્નિ, દાડિમ પુષ્પ અને રક્તવલ્ક. એ બંને સેમ છે. તો જે કૌંસ કરે છે એ સેમ છે. પછી સૈરેયકના સિનોનિમ્સમાં સૈરેય, સહચર, સાચર એક જેવા છે. ભિંદી, કટસારિકા, પૂર્વક, બાણા, બાણ, દાસી, આડકલ, બાણા બાણ. પછી સારીવાના સિનોનિમ્સ શું છે? શ્યામા, ગોપી, ગોપવધુ, ગોપા, ગોપકન્યા, ગોપવલ્લી. બધા સિનોનિમ્સ જે છે ગોપી ઉપરથી છે. સ્ફોટ, આસ્ફોટ અને અનંતાનિતા. 78માં સર્પગંધાના સિનોનિમ્સ શું છે? સર્પાંગી, નાકુલી, નાગ, સુગંધા, નકુલેષ્ટા, ગંધ, નાકુલી, સુરસા, ભુજગંશી, બીજનાશિની. આ શેના સિનોનિમ્સ છે? સર્પગંધ્યાના છે. પછી સાલપર્ણીના સિનોનિમ્સ શું છે? સાલપર્ણી, દીર્ઘાંગી, દીર્ઘપત્રા, તીર્પર્ણી, સૌમ્યા, દીર્ઘાંગી. પછી વિદારી ગંધા, અંશુમતી, પીવરી અને સ્થિરા. પછી સલ્લગીના સિનોનિમ્સ અહીંયા લખેલા હાલ પૂરતા નથી. સાલમણીના જોઈ લઈએ તો પૂર્ણી, તુલિની, પિચ્છિલા, રક્તપુષ્પા, સ્થિરાયુ, કંટકાઢ્યા, કુત્સિત સાલમલી, રોચન અને કુટ સાલમલિક. પછી શંખ પુષ્પીના સિનોનિમ્સ શંખ પુષ્પી, શંખાદભયા, મેધ્યા, મંગલ્ય કુસુમા, વનવિલાસિની. પછી સતાવરીના સિનોનિમ્સ જોઈ લઈએ. સતવીર્યા, સતપદી, નારાયણી, ઇન્દિવરી, વરી, બહુશ્રુતા, અભિરુ, પીવરી, દુર્ભરા. સિગરૂના સિનોનિમ્સથી લઈને આગળની વિધિગત જે છે નેક્સ્ટ લેક્ચર જોઈશું. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.